નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું મિલિંદ સર આજે આપ ધોરણ 9 માં ગણિતમાં ચેપ્ટર 13 વિશેની થોડી આપણે ચર્ચા કરીએ, સમજીએ, શરૂઆત કરીએ. ચેપ્ટર 13 કે જેનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. પહેલા શબ્દને સમજીએ કે પૃષ્ઠફળ શું છે અને ઘનફળ શું છે. મિત્રો, ખાસ આ શબ્દને સમજ્યા વગર ચેપ્ટર ન સમજી શકાય. તો ચેપ્ટરને સમજવા માટે પૃષ્ઠફળ શું છે, પૃષ્ઠફળ કયો કે ક્ષેત્રફળ કયો, શબ્દ એક જ છે. ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ ઉપયોગમાં ક્યાં આવે કે જ્યારે કોઈ વસ્તુની આપણે સપાટીની વાત કરતા હોય, સપાટી શોધવી હોય, એનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે પૃષ્ઠફળ આવશે. પણ સપાટીની વાત હોય કે દાખલા તરીકે આ પેન છે તો પેનની આ સપાટી, આ વ્હાઈટ કલરની જે સપાટી છે તો આ સપાટી કેટલી છે એ શોધવું છે તો આપણે ક્ષેત્રફળ શોધવું પડે. તો એ ક્ષેત્રફળ થયું, પૃષ્ઠફળ થયું. ટૂંકમાં એક કરતા વધુ સપાટી હોય તો પૃષ્ઠફળ શબ્દ વપરાય, નહીં તો ક્ષેત્રફળ શબ્દ વપરાય. ચોરસમાં કેમ આપણે ક્ષેત્રફળ શોધો એમ કહીએ, તો એના સમઘન હોય તે ભાઈ પાસો છે, ટૂંકમાં તો પાસાને 6 સપાટી હોય છે તો એનું આપણે પૃષ્ઠફળ શોધતા હોય છે. તો ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ શબ્દ એક જ છે, પરંતુ આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો, આની અંદર ઘણી બધી વસ્તુઓ છે કે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ આ બંને, પૃષ્ઠફળ અને ઘનફળ આ બંનેની અંદર ઘણી બધી વસ્તુઓ સમજવાની છે. એમાં શરૂઆત કરવાની છે આપણે સમઘન અને લંબઘનની. ઓકે, તો પૃષ્ઠફળ શબ્દ તો સમજાઈ ગયો. ઘનફળ શબ્દને સમજી લે કે જ્યારે અંદરની જગ્યાની વાત આવે કે અંદર હવે આ પેનની અંદર કેટલી સાઈ સમાઈ શકે તો ઘનફળ શોધવું પડે. ફુગ્ગામાં કેટલી હવા સમાઈ શકે તો ઘનફળ શોધવું પડે. પીપ, પાણીનું પીપ, એમાં કેટલું પાણી સમાઈ શકે તો ઘનફળ શોધવું પડે. તો કહેવાનો મતલબ કે સપાટીની વાત હોય તો ક્ષેત્રફળ અને જગ્યા, અંદરની જગ્યાની વાત હોય તો ઘનફળ. આ બે વસ્તુ યાદ રાખવી કે સપાટીની વાત હોય તો ક્ષેત્રફળ શોધવું પડે એટલે કે પૃષ્ઠફળ શોધવું પડે, અને અંદર જગ્યાની વાત હોય, કઈ સમાવાની વાત હોય તો ઘનફળ શોધવું પડે. એટલે આ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. તો પૃષ્ઠફળ અને ક્ષેત્રફળની શરૂઆત કરીએ. શરૂઆતમાં પહેલા આપણે સૂત્રો આ બે વસ્તુના સમજી લઈએ, ત્યારબાદ એના અનુસંધાને જે પણ કઈ ક્વેશ્ચનો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે તેને આપણે નિહાળીએ. તો પહેલા જોઈએ સૂત્રો, સમઘન અને લંબઘન. બેમાં ફેર શું, સમઘન શું છે અને લંબઘન શું છે. સમઘન જેને ઇંગ્લિશમાં કહેવાય ક્યુબ, CUBE, ક્યુબ. તો એક સમઘન છે એ પાસો, એનું એક સરસ મજાનું ઉદાહરણ છે કે પાસો એ સમઘન છે. સમઘન એટલે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ સરખી હોય છે. એટલે ખાસ યાદ રાખવું કે સમઘનની અંદર લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ સરખી હોય છે. લંબાઈ સરખી હોય છે, ઊંચાઈ સરખી હોય છે, અને આ પહોળાઈ પણ કેવી હોય છે, સરખી હોય છે. તો લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણે ત્રણ સરખી હોય એટલે આપણે એને સમઘન કહીએ છીએ. તો સમઘનની અંદર આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ જોતું હોય. હવે સમઘન પાસો છે તો આપણને ખ્યાલ આવે કે પાસામાં 6 સપાટી હોય. એક આ સાઈડ સપાટી, એક આ સાઈડ, બે આ સાઈડ હોય, બે આ સાઈડ હોય, એટલે 2 ને 2 4 અને 2 આ રીતના હોય છે, એટલે 6 સપાટી હોય છે. અને 6 સપાટી સરખા આકારની હોય છે. કેવા આકારની હોય છે? ચોરસ હોય છે. તો સમઘન 6 સપાટી ધરાવે છે અને દરેક સપાટી ચોરસ હોય છે. ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે L². તો એવા 6 ચોરસ ભેગા થાય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 6L². તો સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 6L². L એટલે શું? તો કે લંબાઈ કયો, પહોળાઈ કયો કે ઊંચાઈ કયો, ત્રણે ત્રણ એક જ થશે. L એટલે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણે ત્રણ સરખું થશે. તો મિત્રો, આ સમઘનની વાત કરીએ કે કુલ સપાટીનું ક્ષેત્રફળ 6L². હા, બે બાજુ ખુલ્લો સમઘન હોય, ઉપરથી ખુલ્લો, નીચેથી ખુલ્લો, બે બાજુ ખુલ્લો હોય તો ખુલ્લા સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ, ખુલ્લા સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 4L² થશે. ખુલ્લો સમઘન બંને બાજુ ખુલ્લો હોય તો, એક બાજુ ખુલ્લો હોય તો 5 સપાટી વધે તો 5L². બે બાજુ ખુલ્લો છે 4L². ત્રણ બાજુ ખુલ્લો ન હોય તો એ સમઘન નો કહેવાય. એટલે ખાસ યાદ રાખવું કે સમઘનની કુલ સપાટી 6L². એક બાજુ ખુલ્લો હોય તો 5L² અને બંને બાજુ ખુલ્લો સમઘન હોય તો 4L². એટલે આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે, કારણ કે સૂત્રો આવડશે તો ક્વેશ્ચન આવડશે, તો પ્રશ્નોના જવાબ આપી શકાશે. કારણ કે બધા જ ક્વેશ્ચનની અંદર સૂત્ર જ મૂકવાનું છે, સૂત્ર મૂકવાની છે અને કિંમત મેળવવાની છે. બહુ જ નોર્મલ વસ્તુ છે. પણ આમાં L એટલે શું? તો કે L એટલે તમે લંબાઈ કયો, પહોળાઈ કયો કે ઊંચાઈ કયો, ત્રણે ત્રણ વસ્તુ એક જ થશે. એટલે આ બાબત ખાસ યાદ રાખવાની છે. તો સમઘનને જોયું. ફરી એક વખત સમજીએ કે સમઘન શું છે.
સમઘન એક પાસો, પાસો એટલે સમઘન. એવી તો ઘણી બધી વસ્તુ હોય, પણ આપણે પાસો સરસ મજાનું ઉદાહરણ છે કે પાસો સમઘન છે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય છે. ઓકે, પાસાને કેટલી સપાટી હોય છે? 6 સપાટી હોય છે. 6 સપાટી કેવા આકારની હોય છે? તો કે ચોરસ હોય છે. તો એના માટે એની કુલ સપાટીનું ક્ષેત્રફળ 6l વર્ગ થશે. કારણ કે 6 ચોરસ, એક ચોરસનું ક્ષેત્રફળ l². તો 6 ચોરસનું ક્ષેત્રફળ 6l². પછી બંને બાજુ ખુલ્લો હોય, બંને બાજુ ખુલ્લો હોય તો 4 સપાટી વધશે. તો બંને બાજુ ખુલ્લો હોય તો 4l વર્ગ. એક જ બાજુ ખુલ્લો હોય, નીચેથી બંધ હોય, ઉપરથી ખુલ્લો હોય તો 5 સપાટી વધશે તો 5l વર્ગ. એટલે જેટલી સપાટી હોય એટલા l² આવે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવું મિત્રો. પછી આપણે જોઈએ લંબઘન. તો લંબઘનની વાત કરીએ કે લંબઘન એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે અલગ હોય. તમે જે રૂમની અંદર બેઠા છો, રૂમની અંદર બેઠા બેઠા જે વિડીયો જોવો છો, તો એ રૂમને તમે નિહાળો કે એની લંબાઈ અલગ છે, એની પહોળાઈ અલગ છે અને એની ઊંચાઈ અલગ છે. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે અલગ હોય એ લંબઘન કહેવાય છે. દાખલા તરીકે તેલનો ડબ્બો. તો તેલનો ડબ્બો છે એની લંબાઈ અલગ છે, પહોળાઈ અલગ છે અને ઊંચાઈ અલગ છે. તો એટલે એ લંબઘન છે. ઓકે, લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. લેન્થ, બ્રીથ એન્ડ હાઇટ. એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. મિત્રો, સૂત્રો પાકા કરવા કરતા સમજશો એટલે આપમેળે સૂત્રો આવડી જશે. તો આ સૂત્રને ખાલી સમજવાનું છે. તમે જોશો, નિહાળશો, 2 વખત મનમાં બોલશો એટલે આપમેળે આવડી જશે. કંઈ જ નથી સૂત્રમાં. લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ ક્ષેત્રફળ કહું કે પૃષ્ઠફળ કહું, બધું એક જ થશે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનમાં 6 સપાટી હોય છે. તમે જુઓ કે તમે જે રૂમની અંદર બેઠા છો એમાં 4 તો દિવાલ છે, એક છત છે અને એક તળિયું છે. તો 6 સપાટીનું ક્ષેત્રફળ ટોટલ થશે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. તો આ લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું મિત્રો. પછી જોઈએ પાર્શ્વ પૃષ્ઠો. પાર્શ્વ પૃષ્ઠો એટલે 4 દિવાલ કે તમે જે રૂમમાં બેઠા છો એ દિવાલોને રંગકામ કરવું છે. તો દિવાલોને રંગકામ કરવું છે તો દિવાલ તો 4 જ કહેવાય. ઉપર તો છત હોય, નીચે તળિયું હોય છે. તો 4 દિવાલનું ક્ષેત્રફળ જોતું હોય, 4 દિવાલનું એટલે કે પાર્શ્વ પૃષ્ઠો કહેવાય ને. તો પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ જોતું હોય તો એનું સૂત્ર છે 2h કૌંસમાં L પ્લસ B. આ 4 દિવાલનું અને આ 6 દિવાલની વાત થઈ, આ 4 દિવાલની વાત થઈ. આ કુલ સપાટી આવી ગઈ સમઘનની અને આ 4 દિવાલની વાત થઈ. તો મિત્રો, આ રીતે ટૂંકમાં આના સૂત્રો છે. ફરી એક વખત જોશું. લંબઘન ખાસ હોવાનું છે કે લંબઘન, લંબઘન એટલે જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે અલગ હોય છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે અલગ હોય છે. બીજું, એની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો લંબઘનની કુલ સપાટી 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. એટલે કે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આ બે વચ્ચે કાંઈ નિશાની નથી, કાંઈ નિશાની નથી, કાંઈ નિશાની નથી તો ગુણાકારની કહેવાય. બબ્બે નો ગુણાકાર ને પછી એનો સરવાળો અને એનો 2 સાથે ગુણાકાર. એટલે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. તો આ લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું. પછી પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ મિત્રો. પાર્શ્વ પૃષ્ઠો તો એટલે કે 4 દિવાલ, 4 દિવાલનું ક્ષેત્રફળ, 4 સપાટીનું ક્ષેત્રફળ. તો 2h કૌંસમાં L પ્લસ B. તળિયું અને છત ગણવામાં ન આવે ત્યારે ટૂંકમાં સૂત્ર લાગુ પડે. બાકી કુલ સપાટી કીધી હોય તો આમ, અને પાર્શ્વ પૃષ્ઠો કીધા હોય અથવા 4 દિવાલ કીધી હોય તો આ સૂત્ર લાગુ પડશે કે 2h કૌંસમાં L પ્લસ B. તો મિત્રો, આ રીતે ટૂંકમાં સૂત્રો છે સમઘન અને લંબઘન. એકદમ ઈઝી સૂત્રો છે. એના જ અનુસંધાને આપણે ક્વેશ્ચન નિહાળીએ અને જોઈએ, સમજીએ કે ક્વેશ્ચન કઈ રીતના થાય છે. મેરીને તેનું ક્રિસમસ ટ્રી શણગારવું છે. આપણને ખબર છે ક્રિસમસ ટ્રી હોય, બરાબર છે, આમ શંકુ આકારમાં હોય, આ રીતે એને શણગારવું છે. તે સાન્તા ક્લોઝના ચિત્રને રંગીન વીંટાળેલા લંબઘન લાકડાના ખોખા પર આ ક્રિસમસ ટ્રી મૂકવા માંગે છે. એટલે એક લંબઘન ખોખું છે. ખોખું હંમેશા લંબઘન હોય, બરાબર. તો લંબઘન ખોખા ઉપર આ ક્રિસમસ ટ્રી મૂકવા માંગે છે.
આ કામ માટે તેને ચોક્કસ કેટલો કાગળ ખરીદવો છે, કારણ કે એ જે ખોખું છે એ લાકડાનું ખોખું છે, તો લાકડું દેખાય તો સારું ન લાગે, એટલે એની ઉપર એને કાગળ પાથરવો છે. એ આખું ખોખાને શણગારી નાખવું છે, જેથી કરીને ખોખું લાકડાનું છે એ ખબર પડે નહીં, રંગબેરંગી લાકડું દેખાય એટલા માટે કાગળ ખરીદવો છે. તો કેટલો કાગળ ખરીદવો એ જોઈ છે. તો આખા ખોખા ઉપર કાગળ વીંટાળવું હોય તો કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું કે ન થયું? હવે આપણને લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે અને ઊંચાઈ આપેલી છે, આ ત્રણ. તો લંબાઈ 80 આપેલી છે સેન્ટીમીટર, પહોળાઈ 40 સેન્ટીમીટર આપેલી છે અને ઊંચાઈ 20 સેન્ટીમીટર આપેલી છે. ઓકે, તો હવે કેટલો કાગળ જોશે એ આપણે જોવાનું છે. તો એના માટે કુલ ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ કોઈ પણ શબ્દ વાપરી શકો. લંબઘન છે એટલે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. મિત્રો કોઈ વસ્તુ નથી હોતી, નવીનતા કાંઈ નથી, આ ખાલી રકમ આવડી મોટી આપેલી છે, બાકી જવાબ તો જે રીતે થતો એ રીતે થાય. આપણે સૂત્રનો ઉપયોગ કરવો છે લંબઘનના, કારણ કે કુલ સપાટીની વાત કરી છે, કારણ કે ફરતી કોર આપણે એને કાગળ વીંટાળવો છે. આમાં એવું કાંઈ કીધું નથી કે બે જગ્યાએ કાગળ વીંટાળવા નથી, બધી જગ્યાએ કાગળ વીંટાળવો છે. તો તેથી કુલ સપાટીનું ક્ષેત્રફળ જોશે. અને બીજું લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમ આપેલી છે, એટલે લંબાઈ પહેલી, પહોળાઈ બીજી અને ઊંચાઈ ત્રીજી. હવે આમાં આપણે કિંમત મૂકીએ કે 2 કૌંસમાં LB એટલે આ બંનેનો ગુણાકાર 80 ગુણ્યા 40 પ્લસ BH એટલે આ બેનો ગુણાકાર 40 ગુણ્યા 20 પ્લસ આ બંનેનો ગુણાકાર 80 ગુણ્યા 20. લંબાઈ ને પહોળાઈનો ગુણાકાર, પહોળાઈ ને ઊંચાઈનો ગુણાકાર, ઊંચાઈ ને લંબાઈનો ગુણાકાર. ઓકે, પછી જોઈએ આપણે તો 40 ગુણ્યા 80 કરો તો 8 ચોક 32 અને પાછળ 2 0. મિત્રો સિમ્પલ ગુણાકાર છે, 8 ચોક 32 પાછળ 2 0 પ્લસ હવે આ બંનેનો ગુણાકાર 4 દુ 8 અને પાછળ 2 0, પછી આ બેનો ગુણાકાર 8 દુ 16 અને પાછળ 2 0. હવે આ બે કૌંસમાં 3200 + 800 એટલે 4000 થયા. 4000 + 1600, 4000 + 1600 કરો તો કેટલા થશે? 5600. તો 5600. હવે એનો ગુણાકાર 2 સાથે કરું, 2 સાથે કરું તો 56 દુ 112 અને પાછળ 2 0, 11200 સેન્ટીમીટર સ્ક્વેર. સ્ક્વેર એટલે લાગે, વર્ગ એટલે લાગે, કારણ કે આપણે ક્ષેત્રફળ શોધ્યું. એટલે ખાસ યાદ રાખવું કે જે પણ કાંઈ એકમ આપેલા છે, સેન્ટીમીટર આપેલા છે તો સેન્ટીમીટર સ્ક્વેર, મીટર આપેલા હોય તો મીટર સ્ક્વેર, જે પણ કાંઈ એકમ આપેલો હોય એનો વર્ગ કરવો પડે. આ આટલો કાગળ જોશે. હવે આગળ રકમ વાંચીએ કે કાગળ આટલું જોશે. શું કીધું? તો 40 સેમી લંબાઈ વાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે. ઓકે, હવે કાગળ આપણે લેવા જાય બજારની અંદર ત્યારે એના કટકા કાગળ ના મળે, તો એને એવા કેટલા કટકા લેવા પડશે. તો એના માટે આપણે કાગળની વાત કરીએ તો આ કાગળનું આપણને ક્ષેત્રફળ શોધીએ કે કાગળ એની લંબાઈ આપણને 40 સેન્ટીમીટર આપેલી છે. તો કાગળ તો ચોરસ છે, તો એનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ L વર્ગ એટલે કે 40 નો વર્ગ. 40 નો વર્ગ કરો તો કેટલો થશે? 1600. તો 1600 સેન્ટીમીટર સ્ક્વેર, 1600 સેન્ટીમીટર સ્ક્વેર નો એક કાગળ છે અને આપણે પૂરું કરવાનું છે 11200 સેન્ટીમીટર સ્ક્વેરમાં. તો કેટલા કાગળ જોશે? તો કાગળની સંખ્યા બરાબર કુલ ક્ષેત્રફળ, આ ખોખાનું ક્ષેત્રફળ અને છેદમાં કાગળનું ક્ષેત્રફળ. ખોખાનું ક્ષેત્રફળ છેદમાં કાગળનું ક્ષેત્રફળ. ખોખાનું ક્ષેત્રફળ આપણને તૈયાર આપેલું છે 11200. કાગળનું ક્ષેત્રફળ આપણને કીધું છે 1600. આ 2 0 2 0 જશે, 16 + 112 તો કેટલા આવશે? 7.
તો કાગળની સંખ્યા કેટલી જોશે મિત્રો? 7. આપ જોઈ શકો છો ફેરબુકમાં આ ક્વેશ્ચન લખી નાખવાનો છે. શાંતિથી જુઓ, 1 નહીં 2 નહીં 3 વખત જુઓ. વિડીયો લેક્ચર છે મિત્રો, તમે વારંવાર અવારનવાર જોઈ શકશો, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં પડે, કોઈને કોઈ ના નહીં પડે. તો વારંવાર જુઓ અને સમજો, કારણ કે પહેલો ક્વેશ્ચન સમજાશે તો પછી બીજો સમજાશે, બીજો સમજાશે તો ત્રીજો સમજાશે. આ સ્ટાર્ટ છે, ઉદાહરણ પહેલું છે, એટલે ખાસ સમજી લેજો મિત્રો. કોઈ નવીનતા નથી કે આપણને ક્રિસમસ ટ્રી મૂકવા માટે એક ખોખું આપેલું છે, એક લાકડાનું છે, એની પર કાગળ વીંટાળવા છે. તો એ ખોખાનું પેલા કુલ ક્ષેત્રફળ શોધ્યું, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તૈયાર આપેલી હતી. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોય એટલે એ લંબઘન ખોખું છે. તો એનું ક્ષેત્રફળ જોતું હોય તો 2 LB + BH + LH એ પ્રમાણે કિંમત મૂકી, ગુણાકાર કર્યો, પછી સરવાળો કર્યો અને પછી 2 સાથે ગુણાકાર. એટલે આ માત્ર ખોખાનું ક્ષેત્રફળ મળ્યું કે ખોખું આવડું છે. હવે એની પર કાગળ વીંટાળવો છે તો કાગળનું ક્ષેત્રફળ જોશે. તો કાગળ આપણને કીધો 40 સેમી લંબાઈ વાળો કાગળ છે, એટલે કાગળની લંબાઈ આપણને 40 આપી છે. તો એનું ક્ષેત્રફળ, કાગળ તો ચોરસ છે, કાગળ કઈ લંબઘન કે સમઘન કે એવો કાગળ ન હોય, કાગળ ચોરસ છે. તો એનું ક્ષેત્રફળ L² એટલે કે 40 નો વર્ગ તો 1600 થશે. હવે આ આપણને 1600 મળી ગયા, આ આપણને 11200 મળી ગયા. હવે આ બેનો ભાગાકાર કરી કે કુલ ક્ષેત્રફળ આટલું છે અને આટલા ક્ષેત્રફળ વાળું કાગળ છે. તો કેટલા કાગળ જોશે એવા? તો એના માટે બેયનો શું કરી નાખ્યું આપણે? ભાગાકાર, કે ખોખાનું ક્ષેત્રફળ અને છેદમાં કાગળનું ક્ષેત્રફળ. બેયનો ભાગાકાર કર્યો એટલે આપણને કેટલા મળ્યા? 7. તો એવા 7 કટકા જોશે, 7 ચોરસ ટુકડા જોશે કાગળના. તો જવાબ આપણો 7 થશે મિત્રો. એટલે ખાસ ધ્યાનમાં રાખવું પડે કે જવાબ પહોંચવા માટે આનું ક્ષેત્રફળ શોધ્યું, લંબઘનનું, પછી ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું અને પછી બેનો શું કર્યો આપણે? ભાગાકાર કર્યો. એટલે મિત્રો ખાસ સમજી લેજો, વિચારી લેજો. હવે આપણે નવા ક્વેશ્ચન પર પ્રયાણ કરીએ. ઉદાહરણ 1 કર્યું, હવે આપણે ઉદાહરણ 2 કરીએ. તો જોઈએ મિત્રો આપણે ઉદાહરણ 2. હમીદ તેના ઘર માટે સમઘન આકારની ઢાંકણ સાથે પાણીની ટાંકી બનાવે છે. ઓકે, હમીદ છે એના ઘરે એક સમઘન ટાંકી બનાવે છે. શબ્દ વાપરી લીધો સમઘન, એટલે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ સરખી હોય. આગળ જોઈએ, તેની બહારની ધાર 1.5 મીટર લાંબી છે. એટલે આપણને એક વસ્તુ કહી દીધી કે આની લંબાઈ 1.5 મીટર છે, લંબાઈ કહી દીધી આપણને. હવે આપણને આગળ કહે છે કે તળિયા સિવાયના ટાંકીના બહારના ભાગમાં, તળિયા સિવાયનો બહારનો ભાગ, તો તળિયા સિવાયનો ભાગ કીએ એટલે 5 સપાટી વધે. નહીં તો સમઘનમાં 6 સપાટી હોય, પણ તળિયા સિવાય કીધું એટલે 1 સપાટી કાઢી નાખી તો 5 સપાટી વધી. ઓકે, તળિયા સિવાયના ભાગમાં 25 સેમી લંબાઈવાળી ચોરસ લાદી લગાવે તો લાદીના પ્રત્યેક ડઝનના ₹360 લેખે કરેલ ખર્ચ શોધો. તો પહેલા તો આપણે એ જોવું પડશે કે લાદી કેટલી જોશે. ઓકે, આ આપણે ટાંકીની વાત કરી. તો ટાંકી છે, આ ટાંકી, એની લંબાઈ આપણને આપેલી છે 1.5 અને ટાંકી સમઘન છે. હવે લાદીની વાત કરીએ. લાદી, તો લાદી આપણને કીધી છે કે 25 સેમી લંબાઈ વાળી ચોરસ લાદી. ઓકે, તો લાદી કેવી છે? ચોરસ છે. લાદી ચોરસ છે અને એની આપણને લંબાઈ આપેલી છે 25 સેન્ટીમીટર. હવે 1 ડઝનના 360 લેખે કરેલો ખર્ચ થતો, એટલે એનો મતલબ એવો થાય કે 12 નંગ લાદીના 360 રૂપિયા. તો કેટલી લાદી જોશે એના રૂપિયા આપણે શોધવાના છે. તો એના માટે આના ક્ષેત્રફળ ને આના ક્ષેત્રફળનો શું કરવું પડે? ભાગાકાર. જ્યારે બે વસ્તુ આપેલી સંખ્યા જોતી હોય ત્યારે બંનેના ક્ષેત્રફળનો ભાગાકાર કરવો પડે. પણ આ સમઘન છે અને આ ચોરસ છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવું. તો આ લાદીની સંખ્યા એમાં આપણે ટાંકીનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ બધું એક જ થયું, છેદમાં લાદીનું ક્ષેત્રફળ. હવે ટાંકી છે એનું ક્ષેત્રફળ 5L વર્ગ
કારણ કે એક બાજુ ખુલ્લું છે, તળિયું ગણવાનું, આપણે તળિયા સિવાયનો ભાગ કીધો એટલે તળિયું નથી ગણવાનું, એટલે 5l વર્ગ. લાદી તો ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ l², પણ બે અલગ અલગ l છે, il અલગ છે ને I અલગ છે, એટલે l1 l2 એવું કહી શકો. l1 l2 બે l અલગ છે. રેડી છે? એટલે l વર્ગ અહીંયા આવે છે, l વર્ગ અહીંયા આવે છે, પણ આ સમઘન છે એટલે 5l વર્ગ, કારણ કે 5 સપાટી છે. આમ તો 6 હોય સમઘનમાં, પણ તળિયા સિવાય કીધું એટલે તળિયું નથી ગણવાનું, એટલે 5l વર્ગ. લાદી ચોરસ છે તો ચોરસમાં તો l² જ આવે, કારણ કે એક જ ચોરસ હોય. ઓકે, હવે આની કિંમત મૂકીએ, પણ કિંમતમાં પ્રશ્ન એ થાય છે કે અહીંયા લંબાઈ છે એ મીટરમાં છે, અહીંયા સેન્ટીમીટરમાં છે, તો એ ન ચાલે. તો એના માટે ખાસ યાદ રાખવાનું કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. આ બાબત યાદ રાખવું. તો 1.5 મીટર એટલે 150 સેન્ટીમીટર થાય. એટલે આ બાબત યાદ રાખવાની છે. તો આપણે 5 ગુણ્યા 150 નો વર્ગ, કારણ કે અહીંયા સેન્ટીમીટર છે તો અહીંયા સેન્ટીમીટર, બંને જગ્યાએ એકમ સરખા હોવા જરૂરી છે. આ મીટરમાં લખેલું હોત, આને સેન્ટીમીટરમાં ન ફેરવવું હોય તો આને મીટરમાં ફેરવવું પડે. તો 0.25 મીટર એમ પણ કરી શકાય, અથવા આને સેન્ટીમીટરમાં ફેરવી નાખો. બેમાંથી એકને ફેરવવા પડે, એટલે કાં બે જગ્યાએ સેન્ટીમીટર કાં બે જગ્યાએ મીટર. જવાબ બેના સરખા જ આવે. ઓકે, l વર્ગ એટલે 150 નો વર્ગ એટલે 150 ગુણ્યા 150. આ l વર્ગ એટલે આ 25, તો 25 ગુણ્યા 25. હવે સિમ્પલ છેદ ઉડાડવાના છે, કારણ કે સંખ્યા જોઈશે એટલે ઉપર મોટાનું ક્ષેત્રફળ છેદમાં નાનાનું ક્ષેત્રફળ. જ્યારે પણ સંખ્યા જોતી હોય ત્યારે ખાસ આ જ રીતે કરવાનું છે કે મોટાનું ક્ષેત્રફળ છેદમાં નાનાનું ક્ષેત્રફળ. પણ કઈ વસ્તુ છે એ પ્રમાણે આપણે સૂત્ર મૂકવા પડે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. 25 6 150, 25 6 150 છેદ ઉડી ગયા. હવે આ વૈધા છે તો 6 6 36 અને 36 5 180, તો 180 લાદીની જરૂર પડે. કેટલી લાદીની જરૂર પડે? 180 લાદીની જરૂર પડે. હવે આપણને કીધું છે કે એક ડઝનના કેટલા રૂપિયા છે? 360. તો 80 લાદીના કેટલા? એક ડઝન. તો એ પણ ખ્યાલ હોવો જોઈએ કે એક ડઝન એટલે 12 નંગ થાય. આ બાબત બંને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે મિત્રો, કે એક ડઝન એટલે 12 નંગ થાય. તો આપણે લખવાનું છે કે 12 નંગ એટલે 360 રૂપિયા, તો 180 નંગ એટલે કેટલા રૂપિયા? 12 નંગ એટલે 360, 180 નંગ એટલે કેટલા? તો સામેની રકમ છેદમાં, એટલે કે 12 છેદમાં જાય, અને 180 ગુણ્યા 360, તો 180 ગુણ્યા 360. આ સામેની રકમ છેદમાં, ક્વેશ્ચન માર્કની સામેની રકમ 12 છેદમાં 180 અને ગુણ્યા 360. આ બેનો ગુણાકાર, આ 12 છેદમાં. જ્યારે પણ આવી 83 મૂકીએ, આ 83 કહેવાય, 83 મૂકીએ ત્યારે આ પ્રમાણે હાલે. હવે 12 તેરી 36, 18 તેરી 54, 18 તેરી 54 ને પાછળ 2 0 એટલે 5400 રૂપિયા થયા. તો અહીંયા ખર્ચ થશે કેટલો? 5400. તો આપણે ખર્ચ શોધો તો એ ખર્ચ મળી ગયો, પણ એના માટે ક્ષેત્રફળ શોધી અને ભાગાકાર કર્યો કે જેથી સંખ્યા મળે, અને સંખ્યાને પછી નંગમાં ફેરવા, કે એક ડઝનના 360 કીધા છે, એક લાદીના નથી કીધા. જો એક લાદીના કીધા તો એક લાદી બરાબર 360 લખત, પણ એક ડઝન લાદી છે એટલે 12 નંગ બરાબર 360. તો 180 નંગ આપણે લાદી મળી છે, તો 180 અંશના કેટલા? 180 નંગના કેટલા? સામેની રકમ છેદમાં 12, બાકી બે ઉપર. પછી છેદ ઉડાડ્યા કે 12 તેરી 36, 18 તેરી 54, 2 0 પાછળ, તો 5400 રૂપિયા થશે મિત્રો. તો આ ક્વેશ્ચન છે આપની બુકની અંદર લખી લેવો અને સમજી લેવો, તો ખ્યાલ આવે કે કઈ રીતે કરીએ છીએ. આવો જ એકાદી ક્વેશ્ચન, આ બે ઉદાહરણ તો કર્યા. હવે આપણે ચેપ્ટર તરફ પ્રયાણ કરીએ કે 13.1 ચેપ્ટર છે, એની અંદર જે ક્વેશ્ચનો છે એ કેવી રીતે 1 બાય 1 સોલ્વ કરીએ આપણે જોઈએ. એમાં 13.1 નો પહેલો જ ક્વેશ્ચન છે, બહુ જ સિમ્પલ ને નોર્મલ ક્વેશ્ચન છે કે 1.5 મીટર લાંબો એટલે L બરાબર 1.5 મીટર, 1.25 મીટર પહોળો એટલે B બરાબર 1.25 મીટર, અને 65 મીટર ઊંડો. હવે ઊંડો કયો ઊંચો કયો બધું એક જ થશે.
તો h બરાબર 65 સેન્ટીમીટર આપેલા છે. જો આ બધું મીટરમાં છે ને આ સેન્ટીમીટરમાં છે, કાં બધું સેન્ટીમીટરમાં હોવું જોઈએ કાં મીટરમાં હોવું જોઈએ. ઓકે, આગળ જોઈએ. ડબ્બો બનાવેલો છે, તો આ જે ડબ્બો છે આ ડબ્બાના માપ આપેલા છે. તો એ ડબ્બો છે એ કેવા આકારનો છે? લંબઘન. કારણ કે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણે ત્રણ અલગ છે એટલે લંબઘન છે ડબ્બો. ઓકે, તેનું મથાળું ખુલ્લું છે એટલે લંબઘન એક બાજુથી ખુલ્લો છે. પછી તો પ્લાસ્ટિકની સીટની જાડાઈ અવગણતા ડબ્બો બનાવવા જરૂરી સીટનું ક્ષેત્રફળ શોધો. ઓકે, તો આપણે ક્ષેત્રફળ જોઈ છીએ, આ ક્ષેત્રફળ. પણ એટલું યાદ રાખવાનું છે કે માથાળું ખુલ્લું છે એટલે એક બાજુથી ખુલ્લો છે. તો લંબઘનની અંદર લંબઘનમાં 6 સપાટી આવે, 6 માંથી એક સપાટી ગણવાની હતી, 5 સપાટીનું ક્ષેત્રફળ મૂકવાનું છે. હવે આપણને 6 સપાટીનું ક્ષેત્રફળ ખબર છે કે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. 4 સપાટીનું ખબર છે કે 2H કૌંસમાં L પ્લસ B. પણ 5 સપાટીનું ક્ષેત્રફળ તો એ આપણે સૂત્ર બનાવવાનું કે કોઈ પણ એક સૂત્ર લખીએ કે 2 કૌંસમાં બરાબર 2H કૌંસમાં L પ્લસ B, આ સૂત્ર લખ્યું. હવે આ જે સૂત્ર છે આ 4 સપાટીનું છે, આપણે તો 5 છે કારણ કે મથાળું જ ખાલી ખુલ્લું છે તો તળિયું તો ગણવાનું છે. તો પછી એના માટે અહીંયા LB આ એક્સ્ટ્રા મૂકી દેવા પડે, પ્લસ LB એટલે 4 સપાટી અને આ એક સપાટી. એક સપાટી બાદ કરવી હોય તો માઇનસ કરવો પડે, ઉમેરવી હોય તો પ્લસ કરવા પડે, પણ એક સપાટી હોય એટલે LB આવશે. રેડી? હવે આની જગ્યાએ તમે આમ પણ સૂત્ર મૂકી શકો કે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. આ 6 સપાટી, એમાંથી એક સપાટી બાદ. આમ પણ કરી શકો કે 6 માંથી એક સપાટી બાદ કરો તોય 5 સપાટી વધે, અને 4 સપાટીમાં એક ઉમેરો તોય 5 સપાટી મળે. એટલે બે રીતે મેળવી શકાય. આ સૂત્ર દ્વારા જવાબ મળે, આ સૂત્ર દ્વારા જવાબ મળે, બંનેમાં જવાબ સરખા જ મળશે. ઓકે, આગળ જોઈએ આપણે. તો આમાં સૂત્રમાં કિંમત મૂકીએ, પણ કિંમત મૂકતા પહેલા ખાસ યાદ રાખવાનું કે મીટરમાં કે સેન્ટીમીટરમાં ફેરવવા પડશે. તો કે 1 મીટર સીટના 20 રૂપિયા લેખે કેટલો ખર્ચ? તો મીટરમાં જ આપણે શોધશું. તો આ 1.5, 1.25, તો પછી આ કેટલા? 65 સેન્ટીમીટર એટલે 0.65 મીટર. કારણ કે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો ભાંગા 100, મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો ગુણ્યા 100. આ કોમન વસ્તુ છે મિત્રો. ઓકે, 2H એટલે આના ડબલ એટલે કે 2 ગુણ્યા 0.65 કૌંસમાં L વત્તા B એટલે 1.5 વત્તા 1.25 વત્તા LB એટલે આ B નો ગુણાકાર 1.5 ગુણ્યા 1.25. હવે ગુણાકાર કરવાનો છે કે 65 દુ 130 એટલે આ 130 મૂક્યા અને 2 પછી પોઈન્ટે મૂકી દીધા. 65 દુ 130 અને 2 પછી પોઈન્ટ. આનો સરવાળો કરો, આનો સરવાળો કરો તો 5, 5 ને 2 7 અને 2 2.75 વત્તા આ બંનેનો ગુણાકાર કરવો છે. મિત્રો મોઢે ગુણાકાર કરતા શીખવાના છે, કારણ કે વારંવાર ગુણાકાર આવે અને વારંવાર આપણે કરવા બેસીએ તો વાર લાગે. તો ઘડિયા પાકવા જરૂરી છે. તો 15 નો ઘડિયો તો આપણને આવડતો જ હોય કે 15 પંચા 75, આ વધી 7, 15 દુ 30 ને 7 37 વધી 3, 15 એકા 15 ને 3 18. આ સર ગુણાકાર તો થઈ ગયો. પોઈન્ટ પછી 2 આંકડા, પોઈન્ટ પછી 1 આંકડો, તો 3 પછી પોઈન્ટ પાછળથી, તો 1 2 અને 3 પછી પોઈન્ટ. તો આપણો જવાબ થઈ ગયો 1.875. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરવો પડશે. આ બંનેનો ગુણાકાર, બીજું પોઈન્ટ પછી 0 લખો કે ન લખો કાંઈ ફરક પડતો નથી. હવે આ બેનો ગુણાકાર કરીએ તો 13 સાથે ગુણાકાર, 13 પંચા 65 6, 13 સત્તા 91, 91 ને 6 97, 9, 13 દુ 26, 26 ને 9 35. પોઈન્ટ પછી 1 આંકડો, પોઈન્ટ પછી 2 આંકડા, તો 3 પછી પોઈન્ટ. તો આ પણ થઈ ગયો ગુણાકાર, આ 1.875. હવે આ બેનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો આ બેનો સરવાળો કરીએ તો 5 ને 5 10, 1, 7 ને 7 14 ને 1 15, 1, 8 ને 5 13 ને 1 14, 1, 3 ને 1 4 ને 1 5.
તો 5.45 કયો કે 5.450 કયો કાંઈ ફરક પડતો નથી. અહીંયા લખશું આપણે મીટર સ્ક્વેર. તો આપણને એક જવાબ મળી ગયો કે ડબ્બો બનાવવા જરૂરી સીટનું ક્ષેત્રફળ, તો જરૂરી સીટનું ક્ષેત્રફળ છે 5.45 મીટર સ્ક્વેર. આ ડબ્બો બનાવવા જોતું ક્ષેત્રફળ છે. હવે 1 મીટર સ્ક્વેર સીટના 20 રૂપિયા લેખે ખર્ચ. તો હવે ખર્ચ કરીએ તો ગુણ્યા કેટલા કરવા પડશે? 20. તો 5.45 લખું, આ 0 પોઈન્ટ પછી લખવાની જરૂર નથી, ગુણ્યા રૂપિયા 20. તો 20 સાથે આનો ગુણાકાર કરીએ, 20 સાથે ગુણાકાર કરીએ તો 0 એમનેમ, 2 પંચા 10, 2 ચોકું 8 ને 1 9 ને 2 પંચા 10. પોઈન્ટ પછી 2 આંકડા, તો 2 પછી પોઈન્ટ મૂકી દો એટલે 109, એટલે કે ટૂંકમાં 109 રૂપિયા થાય. તો 109 રૂપિયા ખર્ચ થશે અને બરાબર ક્ષેત્રફળ થશે 5.45. તો આ બંને જવાબ મળી ગયા. તો મિત્રો સમજી શકાય, દાખલો ક્વેશ્ચન લખી શકાય. આપની ફેરબુકની અંદર આપ તમામ ક્વેશ્ચનો ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને આ 13.1 નો પહેલો દાખલો લખી લેશો અને સમજી લેશો. આશા રાખું કે આપ સૌને આ દાખલો સમજાઈ ગયો છે. કદાચ ન સમજાણો હોય દાખલો તો રિપીટ કરીને પણ જોઈ શકો છો. વિડીયો લેક્ચર છે, અવારનવાર જોઈ શકો છો. વારંવાર જોશો એટલે આપમેળે ખ્યાલ આવતો જશે, અને છતાં પણ ન ખ્યાલ આવે તો પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવા જ ક્વેશ્ચનો છે એના આપણે ક્વેશ્ચનો સોલ્વ કરશું અને સમજશું, એટલે આપમેળે યાદ રહેતું જશે અને સમજાતું જશે. ખાસ કરીને અંદર પોઈન્ટવાળા ગુણાકાર છે અને સરવાળા છે એ ખાસ સમજવાના છે, અને ન સમજાય તો આપણે ફરી એક વખત બીજા લેક્ચરની અંદર પાછા આપણે કરશું, એટલે અવનવા ક્વેશ્ચનો આવશે એટલે આપમેળે સમજાઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા નવા 13.1 ના નવા દાખલા સાથે મળશું. ત્યાં લગી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, આભાર.